ચલો એવા લેખનની અંદર આવીએ છીએ. આજનો તમારો ક્વેશ્ચન મને કયો, પ્રશ્ન શું છે? તણાવ પ્રબંધન અને સારા સ્વાસ્થ્ય માટે થઈને પોલીસ અધિકારીઓ માટે કાર્ય શિબિરનું આયોજન થયું છે, જેના તમે સહભાગી થયા હતા. આ વિષયનો અહેવાલ તૈયાર કરો. શું થીમ આપી છે? તણાવ પ્રબંધન અને સારા સ્વાસ્થ્ય માટે કાર્ય શિબિર. કેમના માટે છે? તો પોલીસ અધિકારીઓ માટે છે. અહીં હું સ્પેસિફિક શબ્દ વાપરું છું, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી માટે થઈને આ કાર્ય શિબિરનું આયોજન થયું છે. અને ઉદ્દેશ્ય શું છે? તો એને તણાવ પ્રબંધન અને સારું સ્વાસ્થ્ય, આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખશું. આગળ વધીએ છીએ પહેલા એક સરસ મજાનો અહેવાલ લેખન કેમ કરી શકાય એના ઉપર થોડી ચર્ચા કરી દઈએ છીએ. સારા અહેવાલ લેખનમાં શું શું કરી શકાય? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી 4 પિલર ઉપર. ફટાફટ રિવાઇઝ કરી લઈએ છીએ. વારંવાર રિવિઝન કરશું એટલે બેઝિક જે વસ્તુ છે ભૂલાશે નહીં. લખવાના જે ડાયમેન્શન છે એ ખુલતા રહેશે. તો ચલો કહેતા જાઓ મને, ભાષાની અંદર કઈ કઈ વસ્તુની કાળજી રાખવાની છે? ભાષા સજ્જતા. ઓકે, ગુડ. એટલે આમાં શું ભૂલો ના થવી જોઈએ? જોડણી, વિભક્તિ અને નિપાત. જોડણી, વિભક્તિ અને નિપાતની ભૂલો ના થવી જોઈએ. તો જોડણીની ભૂલો માટે આપણે નિયમો કરશું નહીં. શું કરશું? અહીંથી જે ચેક કરીને તમને આપવામાં આવે છે એમાં જે શબ્દ જોડણીની ભૂલો અલગ તારવી હશે તો એ તમારે લખી દેવાની, ગોખી નાખવાની. વારંવાર ગોખવાની એટલે સહજ થઈ જાય. તો આ રીતે જોડણીની ભૂલો. વિભક્તિ શબ્દની જોડે લખાશે. નો, ની, નું, ના, માં, માંથી, થી. આ શબ્દની જોડે લખાય. કેટલાય આજ વિભક્તિની ભૂલો કરી છે? હું કાલે ચેક કરીશ એટલે મને ખ્યાલ આવી જશે. નિપાત શબ્દથી અલગ લખાય. વડે, માત્ર, ફક્ત, જ, કેવળ, આ બધા નિપાતો છે જે શબ્દથી અલગ લખાય. એટલે આ ભૂલો થવી જોઈએ. ને આ ભાષા સત્તાની વાત છે. પછી બીજી, એટલે કે અહીં તમારે ગુજલીસ ભાષા લખવી નહીં. આજે આવતા હતા અંગ્રેજી શબ્દો લખવા બેઠા ત્યારે આવતા હતા અમુક અમુક શબ્દો લખાઈ ગયા. વાંધો નહીં, થોડા દિવસ ચલાવી લઈશ, પછી લખી દઈશ કે અહીં ગુજરાતી આ રીતે લખી શકાય. ઓકે, તો ગુજલીસ ભાષાનો ઉપયોગ કરવો નહીં. અને આના માટે થઈને આપણે શું નક્કી કર્યું હતું ગઈકાલે? ચેટચાટ. ચેટચાટમાં હવે ગુજરાતી આવવું જોઈએ. ચકાચક? ડન? ફેરું ટ્રાય કોઈએ? ઓકે, એક્સલેન્ટ. ચલો, એક તો છે કે જેમને શરૂઆત કરી છે. ગઈકાલનું મારું સેશન નિષ્ફળ નથી રહ્યું. ગઈકાલે ખબર નહીં મને હેલ્થમાં એકદમ ડિહાઇડ્રેશન બોડીમાં થઈ ગયું, ચક્કર આવતા હતા એટલે સેશન 2 કલાકે મૂકી દીધું, નકર અહેવાલ કરાવીને જ જાત. પછી ભાષા પ્રબુદ્ધતા. ગુડ. અહીં લોક બોલી અને તળપદી ભાષાના શબ્દ ટાળવા. બસ આવી ગયું તમારું કામ. આટલી વસ્તુ અહીં કરી દો એટલે તમારી જે ભાષાના માર્ક કાપવાની જે વ્યવસ્થા છે લોકો પાસે, એમાં તમે જંગ જીતી ગયા. ચાલો, આ તમારો જંગ જીતાઈ ગયો. હવે જંગમાં આગળ વધવાનું છે, ફતેહ કરવામાં. તો બે વસ્તુ જે માર્ક અપાવે છે ભાષાની અંદર, જેનું નામ છે ભાષા
વિવિધતા અને ભાષા સાહિત્યિકતા. ભાષા વિવિધતા સાથેની લખવાનું છે, પણ અહીં આ બેની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે, પ્રમાણ કાઢવામાં આવે તો ભાષા સાહિત્યિકતાથી વધુ લખવું. હમણાં શીખવાડું છું કે ભાષા સાહિત્યિકતા અહીં કઈ રીતે ઢાળવી. સમજાય છે? ક્લિયર છે અહીં સુધી? ચલો, તો આ ભાષા સાહિત્યિકતાની વિવિધતાની અંદર કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ ભંડોળ, આ બધી જ વસ્તુઓ ઉમેરવી. ડન? કરી શકાશે? ઓકે. આવશે આવશે, હમણાં સમજાવીશ. રેડી? ધીમે 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 આપણે કરતા જશું. તો આ બધી વસ્તુઓની કાળજી રાખવાની છે. અત્યારે તમારા મગજમાં એ વસ્તુ હોય છે, કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દભંડોળ, સારો શબ્દ મળે છે તો ગોતી લેવો. ધીમે ધીમે ઉમેરાતું જશે. એવું નથી કે એક દિવસમાં બધું આવવા લાગશે. તો આટલી વસ્તુઓ કરી શકાય છે. ચલો, અને સાહિત્યિકતામાં પ્રાસવાળી ભાષા. આ ચર્ચા થઈ. ગઈકાલે આપણે થોડી પ્રેઝન્ટેશન ઉપર ચર્ચા કરી હતી. બોલો, પ્રેઝન્ટેશનમાં કઈ કઈ વસ્તુની કાળજી રાખવાની છે? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો તમે પણ લખો કઈ કઈ વસ્તુની પ્રેઝન્ટેશનમાં કાળજી રાખવાની છે. સુંદર અક્ષરો, છેક છાકથી બચવું. ઓકે, અક્ષરો સુંદર કરવા, છેક છાકથી બચવું. અંડરલાઈન, સારા શબ્દ જે તમને લાગે અંડરલાઈન, અને ભાષાનો શબ્દ જે ખૂબ જ સારો તમે લખો છો તો એના ઉપર બોક્સ. ઓકે, ગુડ. કેટલાય કર્યું છે આજે? શબ્દ જ નથી એવો સારો. હજી તો ના આવે, આવશે અઠવાડિયા 10 દિવસ પછી. ચાલો, ગુડ. તો આ વસ્તુઓ કરવાની છે. હજી પ્રેઝન્ટેશનમાં શું શું કરી શકાય છે? સ્પેસિંગ, બે શબ્દ, બે અક્ષર, બે લીટી અને બે ફકરા વચ્ચે એક રૂપતા હોવી જોઈએ. ગઈકાલે મેં તમને પ્રિન્સિપલ ઓફ યુનિફોર્મિટી સમજાવ્યો હતો કે એ ટોપલું છે એ પણ સરસ મજાનું લાગે જો અને યુનિફોર્મિટીમાં ગોઠવવામાં આવેલું હોય તો. સમજાય છે? તો આ યુનિફોર્મિટીનો. બીજું, જીગ જેગ થી બચવું. આપણે જીગ જેગ ને શું કહીએ છીએ? નાગણીથી બચવું. સમજાઈ ગયું? ચાલો, આવડી ગયું. નાગણી નહીં કરવી. ચાલો, ગુડ. પછી ફકરાની સાઈઝ સપ્રમાણ હોવી. ફકરાની સાઈઝ 6 થી 7 લીટીમાં ફકરા કરવા. એટલે તમારું કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ બંને આપોઆપ અહીં ગોઠવાઈ જાય. કારણ કે 40-45 લીટીમાં જો આપણો અહેવાલ લખવો જોઈએ તો આ બધી વસ્તુઓ અહીં ગોઠવાઈ જાય. પછી છેકછાક કરવાની થાય તો કેમ કરવી? ખાલી આમ લીટો કરી દેવો, અથવા બને ત્યાં સુધી તો જવા જ દેવાનું. ફકરો પાડવો, યસ. ફકરામાં હજી એક વસ્તુ લખો, ફકરો પાડીને લખવું. તો આટલી વસ્તુઓ કરો તો તમારું પ્રેઝન્ટેશન સારું થાય. આમાંથી આજે જેટલા લખ્યું છે એમાંથી કેટલા છોકરાઓએ એમાંથી થોડા જજુ એપ્લિકેશન કર્યું છે? તમારા લખાણની અંદર તમે ટ્રાય કરી છે? ઓકે, ગુડ ગુડ ગુડ. સાઈઝ જાળવી. ઓકે, ગુડ. ઓનલાઈન વાળા આજે જે નિયમો આપ્યા છે, બહુ મોટા ફકરાઓ થઈ જાય છે. 2.5 પેજનો અહેવાલ થઈ ગયો, 2 પેજમાં લખો. વાંધો નહીં, અત્યારે ભલે થઈ ગયો, પણ 2 પેજમાં આપણે એને કન્સાઇઝ કરી દેવાનો છે, સમાવી દેવાનો છે, જેને સ્પેસ મેનેજમેન્ટ કહેવાય. સ્પેસ મેનેજમેન્ટ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ. આટલી વસ્તુઓ કરવાની છે. ચલો, ધીમે ધીમે ગોઠવાઈ જશે. મોકલી દેજો, સુધારા કરી દેશું. 6 ફકરા એ કન્ટેન્ટમાં આવશે. ચલો, તો પ્રેઝન્ટેશન ઉપર ચર્ચા કર્યા પછી અહીં આપણે હજી એક વસ્તુઓ જોવાની છે. કન્ટેન્ટમાં જઈએ છીએ. પહેલા ફોર્મેટિંગ. ફોર્મેટિંગમાં આપણે કેટલી વસ્તુઓ લખીએ છીએ? શીર્ષક,
તારીખ, સ્થળ. તો આવું આપણે પેજ હશે, એમાં અહીં શીર્ષક, તારીખ અને સ્થળ આ રીતે આવશે. અલ્પવિરામ, પૂર્ણ વિરામ. અંડરલાઈન કરજો ધીમે ધીમે. યસ, કઈ વાંધો નહીં, ભલે આજે ભૂલાઈ ગયું, કાલે સૂચના આપી દેશું એટલે કાલે કરતા જજો. તો આ રીતે તમારે સરસ મજાનું શીર્ષક, તારીખ અને સ્થળ. ઓકે, થઈ જશે. શીર્ષક આપણે કેવું કરતા હતા? ધ્યાનાકર્ષક, ધારદાર. તો અહીં શું કરશો તમે શીર્ષકમાં? ચલો એક બે ને આમ કોમામાં મૂકી દઈએ, એક થી એક છે. ચલો પછી આની પદ્ધતિ આપણે અમુક નક્કી કરી હતી. બોલો મને, ધ્યાનાકર્ષક ધારદાર શીર્ષક બનાવવાની આપણે જે પદ્ધતિઓ નક્કી કરી હતી, કયો મને? એક જેમ પદ્ધતિ. ઓકે, ગુડ. બીજી પ્રાસ પદ્ધતિ યાદ છે? વાહ. અને બંનેનું સંમિશ્રણ. આપણે છેલ્લે કેના ઉપર ગયા હતા કે સંમિશ્રણ જેવી બનાવવા પ્રયાસ કરવા. એવું નથી, ધ્યાનાકર્ષક ધારદાર જો આ બે કોઈ પદ્ધતિથી લખી શકો છો અને સરળ પદ્ધતિ હજુ ઉમેરી દો કે એમને પણ જો તમે સારું કરી શકતા હોય તો પણ તમે લખો, પણ શીર્ષક ધારદાર હોવું જોઈએ. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે શીર્ષકનો શું ફાળો હોય છે તમારા લખાણમાં. પેલું પ્રેઝન્ટેશન હોય, વાંચવું કે ના વાંચવું એ પ્રેઝન્ટેશન નક્કી કરશે. પેપર હાથમાં આવશે, પેપર ચેક કરીને ખબર પડી જશે, અક્ષર ઠીક ઠીક હોય, લખાણ ગોઠવાયેલું ના હોય એટલે જવા દેશે પેપર કોપીને. પણ અંદર ઉતરવું હશે એમને, સારી રીતે કામ કરવું હશે એમને, એ જોશે ચકાચક. તો આ વસ્તુઓ કરી શકાય છે. અને પછી ચર્ચા કરીએ. ચલો, તો આજના થીમની શીર્ષક બનાવવા પ્રયાસ કરીએ. શું છે થીમ? કે પોલીસ અધિકારીઓનું સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ગુડ હેલ્થ, સારા સ્વાસ્થ્ય અને તણાવ પ્રબંધન માટે કાર્ય શિબિરનું આયોજન થયું હતું. આ બાબતનો અહેવાલ તૈયાર કરો. આ તમારો કદાચ જે લોકોએ લાસ્ટ એપ્રિલ મહિનામાં પીએસઆઈ આપી છે એમનો આ પીવાયક્યુ છે. ખ્યાલ છે? પીવાયક્યુ છે. તો શું શું લખી શકાય છે હમણાં ચર્ચા કરીએ. પેલા શીર્ષક બનાવીએ. કયો મને, શું શીર્ષક બનાવી શકાશે? આ થીમનું શીર્ષક વિચારો. કાર્ય શિબિર, થીમમાં કાર્ય શિબિર, પછી પોલીસ અને તણાવ મેનેજમેન્ટ, તણાવ પ્રબંધન, સારું સ્વાસ્થ્ય. આ બધા શબ્દને ધ્યાન રાખવાના છે. શું બનાવી શકાય શીર્ષક આમાં? ધ્યાનાકર્ષક ધારદાર મારે શીર્ષક બનાવવું હોય, પોલીસ અધિક્ષક શ્રીની એક પહેલ, સર્વાંગી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ. ઓકે, લખી શકાય છે, પણ આમાં આમ ઓલો જે ચોટડું કહીએ ધ્યાનાકર્ષક જે શીર્ષક છે એનું ક્યાંક મિસિંગ છે. રક્ષકોની રક્ષા, તણાવથી સુરક્ષા. એક્સલેન્ટ. અહીં જ આવું છું. રક્ષકોની રક્ષા, તણાવથી સુરક્ષા. સરસ મજાનો પ્રાસ બેસાડ્યો છે. ગુડ. જેમ ચિંતા છોડનારી કરતા ચિંતા મુક્ત થનારી, ચિંતા અથવા ચિંતાથી મુક્ત થનારી કે કરનારી ચિંતન શિબિર. એક્સેલેન્ટ. ચલો, સારું બનાવ્યું છે. ગુડ ગુડ ગુડ. સર્વાંગી સ્વસ્થ સશક્ત સેવા. ઓકે, તણાવ વ્યવસ્થાપન. તણાવ વ્યવસ્થાપન નહીં, તમે અહીં કાર્ય શિબિર ઉપર લઈ જાઓ. યુરાસી થીમ અહીં કાર્ય શિબિર છે. અહીં હેડિંગ કાર્ય શિબિરની આજુબાજુ બનવું જોઈએ. ટ્રાય કરો કાર્ય શિબિર. સ્વચ્છ સ્વસ્થ પોલીસ
સ્વસ્થ સમાજ થાય કેના માટે છે? પોલીસ માટે. સ્વસ્થ પોલીસ સ્વસ્થ સમાજ. અલ્ટિમેટ જ્યારે સારું પોલીસ તંત્ર કામ કરતું હશે તો જ સમાજ સલામત, સ્વસ્થ અને સ્થિર રહી શકશે, શાંતિથી જીવી શકશે. તો ગુડ, આ પણ લખી શકાય છે. ચાલો પછી પોલીસને દળ પણ કહેવાય. આવો શબ્દ જો પેપર ચેકરને મળી જાય ને, ગુજરાતી ભાષાના પેપર ચેકરને તમે જયારે ગુજરાતી શબ્દ આવો કંઈક યુનિક આપો ને બહુ મજા આવે. દળ કહેવાય. તો બનાવો હાલો. આમાં ક્યાંક ને ક્યાંક ઉમેરી દો, આમાં ઉમેરી દો, આમાં ક્યાંક ઉમેરી દો. ચલો દળથી બનાવો, બધા પ્રયાસ કરો. અનોખી પહેલ શબ્દ ઉમેરો છે. હજી સારો કંઈક પિયુષ પ્રયાસ કરો. ચિંતા છોડો, ચિંતન કરો. ઓકે ગુડ. ચિંતા છોડો, ચિંતન કરો. આ અહીં હેડિંગમાં આપવા કરતા આને આપણે ક્યાંક એને અંદર લખશું. સતીશ, આને હેડિંગમાં લખવા કરતા, અહીં શીર્ષકમાં લખવા કરતા આને થીમ આપી દેશું કે આ થીમ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ગોઠવો. સ્વસ્થ પોલીસ, સ્વસ્થ સમાજ થકી, એટલે અથવા તમે સ્વચ્છ પોલીસ થકી સેવા, શાંતિ અને સુરક્ષિત સમાજ એ રીતે લખી શકો છો. જો તમારે એને લખવું હોય એ સેવા, તમને પોલીસ વાળો હેડિંગ નાખવું છે. શું છે? સેવા, સુરક્ષા, શાંતિ. આવું છે ને. આને જો તમારે એનો જે આપણે ટેગ લાઈન છે આપણી પોલીસ તંત્રની, એને ઉમેરવી છે તો આ રીતે ઉમેરી દો કે કાર્ય શિબિર સ્વસ્થ પોલીસ થકી સેવા, સુરક્ષા, શાંતમય સમાજ. જો તમારે આને આ રીતે ગોઠવવું છે, તમને એમ થાય છે નાખવું જ છે, તો આ રીતે નાખી દેવાનું. પોલીસની પહેલ, સ્વાસ્થ્યની કદર લખી શકાય છે. બોલો. લખી શકો તો એમને મેં, હા વાંધો નહીં. ચાલો તો આવા શીર્ષકો બનાવતા શીખવાનું છે. 3-4 જે શબ્દ ગોઠવવાનો હોય લખી રાખજો તમારી ડાયરીમાં, તો તમારી નોટમાં. ચલો, અહીં તારીખ અને સ્થળ સાથે કઈ લાગતું વળગતું નથી. તારીખ અહીં કઈ પણ લખી શકાય છે. તમને સ્પષ્ટ નથી કીધું ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, એવું કીધું છે? નથી કીધું તો કોઈ પણ તારીખ લખી દો. આ યોગ દિવસ સાથે લખી દો. હા, જો તમારે એને જોડવું છે તો યોગ દિવસની સાથે જોડવું હોય તો આપણો યોગ દિવસ કેટલી તારીખે આવે છે? 21 જૂન. ગુડ. તો કઈ તારીખે લખાય? 2 દિવસ, 21 અને 22, 2 દિવસની કાર્ય શિબિર કીધી છે તો 23 તારીખે લખો. ચાલ, એક વીક, કોઈ વાંધો નથી. તો અહીં તમારું એક સરસ મજાનું શીર્ષક થઈ ગયું. પછી અહીં તારીખ અને સ્થળ. તો તારીખમાં જો તમારે સ્પેસિફિક એ યોગ દિવસને અહીં ઉલ્લેખ કરવો છે તો 25 જૂન 2025 અલ્પ વિરામ અબપ શહેર પૂર્ણ વિરામ. ઇટ્સ અ પાર્ટ ઓફ યોર ફોર્મેટિંગ. આ તમારો ફોર્મેટિંગ નો ભાગ જ છે, ભૂલવાનું નહીં. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ. માની લો કે શીર્ષક તમારું એક લીટીમાં સમાતું નથી,
આ જ હતું આપણું શીર્ષક કે એક લીટીમાં ના સમાય તો શું કરવું. હવે આવી રીતે નહીં કરવાનું કે એક લીટી આમ થઈ એક લીટી આ દોઢવશો તો પ્રેઝન્ટેશનમાં સારું નહીં લાગે. જ્યારે તમારું એક લીટીમાં શીર્ષક નથી સમાતું તો દોઢવવાનું સારા પ્રેઝન્ટેશનમાં કઈ રીતે, આ સાચી તકનીક નથી. તમારે એવું કરવાનું, આમ જવા દેવાનું, સમજાઈ ગયું. આ પ્રેઝન્ટેશનમાં સારું લાગશે. આ તકનીકને જ્યારે એક લીટીથી વધુનું શીર્ષક થાય છે ત્યારે દોઢાવાનું થાય તો આ રીતે દોઢાવાનું. આ રીતે નીચે લબડતો એક શબ્દ કે બે શબ્દ લખવાના નહીં. આ રીતે આગળમાં પહેલી લીટીમાં અહીં સુધી ગોઠવો અને પછી આ રીતે ગોઠવો. ઓકે યુવરાજ? તણાવ મુક્ત પોલીસ દળ પ્રગતિની નવી પળ. ઓકે, એક્સલેન્ટ, સારું બનાવ્યું છે. તણાવ મુક્ત પોલીસ દળ પ્રગતિની નવી પળ. ગુડ ગુડ ગુડ. પ્રગતિની નવી પળ. તણાવ મુક્ત પોલીસ દળ લખું છું. ચાલો, તણાવ મુક્ત પોલીસ દળ પ્રગતિની નવી પળ. ગુડ. ચલો, તો આ રીતે એક સરસ મજાનું શીર્ષક ગોઠવો. હવે તારીખ અને સ્થળ લખાઈ ગયા છે એટલે આપણે ફોર્મેટિંગનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે કન્ટેન્ટ બાજુ જઈએ. કન્ટેન્ટમાં આપણે અત્યાર સુધી ચર્ચા એવી કઈ રીતે કે કન્ટેન્ટ વૈવિધ્યતા સભર હોવું આવશ્યક છે. આવશ્યક શબ્દ લખો. આપણે શું બોલીએ છીએ એની જગ્યાએ જરૂરી છે. તો એક વખત જરૂરી લખાય, એક વખત આવશ્યક લખાય. તો એ શબ્દ મેં તમને કીધું છે કે ડિક્શનરી મેન્ટેન કરવાની છે, ડાયરી મેન્ટેન કરવાની છે. તો એની અંદર આ બધા શબ્દો ઉમેરતા જજો. તણાવ મુક્ત પોલીસ દળ પ્રગતિની નવી પળ, આ તમારું શીર્ષક થયું. સરસ મજાની તારીખ અને નીચે ફોર્મેટિંગમાં સરસ મજાના પ્રેઝન્ટેશનમાં લખીને હવે આપણે કન્ટેન્ટની વૈવિધ્ય સભરતા માટે કન્ટેન્ટને 6 ફકરામાં લખીએ છીએ. ફકરો 1 શું છે? ફકરો 2 કેતા જાવ મને. ફકરો 3 અને 4. ફકરો 5. ફકરો 6. તો આપણે ખબર છે કે સરસ મજાનો અહીં વિશેષ ઉદ્દેશ્ય લખવાનો છે. અહીં એની સાથે સંલગ્ન માહિતી લખવાની છે. ફકરો 3 અને 4 વિષય વિસ્તૃતિકરણ લખવાનું છે. ફકરો 5 જોગાનું જોગ લખવાનો છે. ફકરો 6 બોધપાઠ. તો અહીં ઉદ્દેશ્ય તો તમને કહી દીધો છે. શું આપી દીધું છે? સારા સ્વાસ્થ્ય માટે અને તણાવ મુક્ત પોલીસ અધિકારીઓને એક ચિંતન શિબિર કે કાર્ય શિબિરમાં લઈ જવાના છે. પણ અહીં તમને સ્થળ કીધું નથી. તો હું સ્થળમાં કંઈક યુનિફિકેશન કરીશ, કે સરસ મજાનું કંઈક લાવીશ એવું. બીજું, જ્યારે તમને ઉદ્દેશ્ય કહી દીધો તો શા માટે એવો પ્રશ્ન પૂછી લેવાનો કે પોલીસને કેમ જરૂરી છે આ બધું. તમારો પેલો તમારો પેલો જે ફકરો છે કે તમને ઉદ્દેશ્ય કહી દીધો તો તણાવ પ્રબંધન અને સારા સ્વાસ્થ્ય માટે થઈને. તો શું પણ ક્યાં જવાનું છે એ લખી દો અને એને કેમ એ ઉદ્દેશ્ય માટે, કેમ એને તણાવ પ્રબંધન માટે જવાનું છે એ લખી દો. તો હવે યસ, તમે કીધું એમ કે કેવી નોકરી છે. એવું નહીં લખવાનું કે નોકરી, લોક સેવા. સારા શબ્દ સમજાવું છું તમને, ભાષાકીય શબ્દ. લોક સેવાને વરેલા, લોક સેવા માટે કાર્યરત વરેલા. ગુજરાતી ભાષામાં સારો શબ્દ લખાય વરેલા. પછી રાત દિવસ એક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવનારા. રાત દિવસ
વાર તહેવાર, તહેવારોની વાર તહેવારોની રજાઓ વિના કાયદો અને વ્યવસ્થા જાળવનારા. બીજું, એક માણસના જીવનમાં પરિવારનું ખૂબ મહત્વ છે. પોતાના પરિવારોની પરવા કર્યા વિના એ લોક સેવાને વરેલા અધિકારીઓ મહદ અંશે તણાવ, વ્યક્તિગત જીવનમાં, અંગત જીવનમાં તણાવ અનુભવતા હોય છે. તો પોતાના પરિવારોની પરવા કર્યા વિના લોક સેવા સમર્પિત આ જાંબાજ યોદ્ધાઓ અંગત જીવનમાં શું અનુભવતા હોય છે? તણાવ, જેની મહદ અંશે એની ફિટનેસ, એની શારીરિક, માનસિક અને કહી શકાય એક ફિલિંગ્સને શું કહેવાય ગુજરાતીમાં? લાગણી પર અસર પડતી હોય છે. તો એ સ્વાસ્થ્યમાં અસર લખી દો કે અંગત જીવનમાં એ તણાવ અનુભવતા હોય છે. તો હવે લખો એક આ વસ્તુ લખાઈને, હવે શા માટે? તો એના જીવનમાં તણાવ દૂર થાય અને એ શારીરિક, માનસિક, આધ્યાત્મિક તથા લાગણી થી મજબૂત બને, કે સંવેદનશીલતાથી મજબૂત બને, કે સંવેદનશીલ બને, એ માટે થઈને પોલીસ જિલ્લા વડા કચેરી દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા 2 દિવસીય કાર્ય શિબિરનું આયોજન. ક્યાં આયોજન થયું હતું? માની લો કે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા જયારે આ એ કચેરી લ્યો, જેથી એને હું કોઈ બીજા સ્થળે લઈ જઈ શકાય, આખા ગુજરાતના પોલીસને ના લઈ જઈ શકાય. તો અહીં રામરાજ ને પ્રજા સુખી જેવી પરિસ્થિતિ થઈ જાય. કોણ કાયદો વ્યવસ્થા જડે? તો અહીં તમે જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા, શબ્દ એવું નહીં વાપરવાનું, ગુજરાતી શબ્દ વાપરવાના, વડાની કચેરી દ્વારા, જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા ક્યાં આયોજન થયું હતું? આ પ્રકૃતિની ગોદમાં. ક્યાં? પ્રકૃતિની ગોદમાં ક્યાં જઈ શકાય? પ્રકૃતિ પર્વતમાળામાં જઈ શકાય. ક્યાંય? અરવલ્લી પર્વત શૃંગ કે પર્વતમાળામાં, પ્રકૃતિના સાનિધ્યમાં. લખો અરવલ્લી પર્વતમાળાની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં આ શિબિરનું આયોજન થયું હતું. આવું પેલા ફકરામાં હું લખું. આખું બધું ના લખો, ખાલી તમે સમજો ભાવાર્થ કઈ રીતે. હું આવા ઘણા બધા અહેવાલ કરાવીશ, શીખી જશો અહેવાલ લખતા, ચિંતા ના કરો. ખાલી સારા શબ્દને નોટ કરતા જાઓ કે કેવા વાપરવા. હવે કોઈ પણ જગ્યાએ પ્રકૃતિનો શબ્દ આવે તો પ્રકૃતિનું સાનિધ્ય, ગોદ, પ્રકૃતિની આવા બધા શબ્દ વાપરતા તમને આવડવા જોઈએ. આ ભાષા સાહિત્યિકતા છે. પર્વતમાળાની શૃંગમાં, એટલે આ બધા સાહિત્યિક શબ્દ છે. અહીં મેં શબ્દ વાપર્યા કે તણાવ દૂર થાય ને સંવેદનશીલતા, આ બધું ભાષા વિવિધતા છે. તો આ રીતે પેલો ફકરો લખી શકાય છે. હવે ફકરો 2, માહિતી. તો તમને આમાં જોશો ને તો અહીં શું છે માહિતીમાં? તો અહીં આજે શિબિરનો એક મેન્ટર હોય,
સંચાલક હોય કે જે એમને આખી શિબિરનું સંચાલન, તો પ્રથમ દિવસે સવારે અથવા આગલી રાતે સાંજે અમે અહીંયા પહોંચી ગયા હતા, અથવા એ પોલીસ અધિકારીઓ એ કેમ્પમાં પહોંચી ગયા હતા, કે કેમ્પ શિબિરમાં કે કેમ્પ સાઇટ પર. એ ટેસ્ટ તમે કોઈ પણ શબ્દ વાપરીને કહી શકો છો કે એ અહીંયા પહોંચી ગયા. તો એમને વહેલી સવારમાં કે આગલા દિવસે જ એમને એ 2 દિવસીય કાર્ય શિબિર વિશે વિસ્તારથી બધા જ પોલીસના જાંબાજોને માહિતી આપી દીધી હતી. અહીં મારે આટલું જ અહીં લખી શકાશે, કારણ કે જે બધું કરવાનું છે મારે ફિક્ર 3 અને 4 માં કરવાનું છે, તો ચિંતા મુક્ત રહો. જ્યારે આવું એક જ લીટીમાં આ માહિતીઓને લખી દો છો, સમજાય છે, તો એને આગલા ફકરાની સાથે અથવા નવા ફકરામાં જોઈન કરીને ત્રીજો અને ચોથો ફકરો ઉમેરી શકાય છે. ચલો જોઈએ. અથવા ફકરો 2 છે એને મારે જો વિસ્તારથી લખવો છે, માહિતી લક્ષી અને મારે બનાવવો છે વ્યવસ્થિત રીતે, તો શું કરી શકાય? પ્રથમ દિવસની શિબિરમાં કોણ અહીં મેન્ટર, કે આ શિબિરના જે મેન્ટર છે એમને પોલીસ અધિકારીઓને વિસ્તારથી 2 દિવસીય કાર્ય શિબિરની માહિતી આપી હતી. આ ઉપરાંત તણાવપૂર્ણ જીવનશૈલીથી કઈ રીતે બચી શકાય, એક સારા સ્વાસ્થ્યનું જીવનમાં શું મહત્વ હોય, સાથોસાથ સ્વાસ્થ્ય અર્થાત ખાલી ફિઝિકલ ફિટનેસ, શારીરિક ફિટ હોવું જ નહીં, માનસિક, આધ્યાત્મિક અને સંવેદનતાથી પણ ફિટ હોવું, એ પણ એમને જણાવ્યું હતું. એકાદ બે લીટીમાં સ્વાસ્થ્ય અથવા સ્ટ્રેસ કેમ વ્યક્તિના જીવનમાં બની રહ્યો છે, વ્યક્તિના જીવનમાં તણાવ કેમ અનુભવાઈ રહ્યો છે, એની વસ્તુ એની પાસે વાત કરાવી દો. અથવા તમે એમને એકાદ લીટીમાં છોડીને પછી સીધી જ બીજી બધી ચર્ચાઓ ચાલુ કરી દો, કોઈ વાંધો નથી. તો સારા સ્વાસ્થ્ય ને કઈ રીતે કેળવી શકાય તેના પર તેમને વિસ્તારથી, હા, હજી એક જો આમાં તમે કહો કે આ કાર્ય શિબિર જે બની એની એક થીમ આપવી છે આપણે, તો આગળ આપણે ચડાવ કર્યા હતા કે એ થીમની અહીં આપણે ચર્ચા કર્યા હતા. ચિંતા છોડો, ચિંતન કરો, એવી થીમ હેઠળ, કેવા શીર્ષક હેઠળ એ શિબિરનું આયોજન થયું હતું. એ પણ સારું લાગે, વચ્ચે એકાદી કેચી લાઈન મારી દેવાની. ઓકે, ગુડ. તો એ પણ અહીં લખી શકાય છે. ચલો ધીમે ધીમે આગળ વધીએ. તો અહીં બીજા ફકરામાં જો તમને એમ થાય છે કે અત્યારે મારી પાસે આમાં કઈ કન્ટેન્ટ સ્પેસિફિક નથી, તો એક લીટીમાં છોડીને સીધી પછી જે પ્રવૃત્તિઓ કરી હોય, તો એ 2 દિવસમાં શું પ્રવૃત્તિ કરી શકાય કાર્ય શિબિરમાં તણાવ મુક્ત થવા, કયો મને. શું કરી શકાય? તમે કેટલી વસ્તુઓ દોરી દીધી, આટલું તમે લખ્યું નથી. શું કરી શકાય? યોગ, ધારણા, ધ્યાન અને સમાધિ. પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમત ગમત પ્રવૃત્તિઓ, પછી સૂર્ય નમસ્કાર સ્પર્ધા, પછી શું લખી શકાશે, કયો મને. અહીં કાર્ય શિબિરમાં શું કરી શકાય? સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હાસ્ય સંમેલન આવી જશે. કેમ ઇન્દ્રોડા જઈ શકાય છે, કોઈ વાંધો નથી. પછી શોખ, ઓકે, ગુડ.
સાત્વિક ભોજન, ચલો ઠીક છે. પછી આપણે પર્વતો ઉપર ગયા તો પર્વતોમાં કેમ્પિંગ, પછી હાસ્ય થેરાપી, સંગીત થેરાપી, આવા બે ચાર શબ્દ લખો તો પેપર ચેક અને એમ થાય છોકરો ખરેખર વાંચીને આવ્યો છે, જીવનમાં આટા મારતો મારતો અહીં નથી પહોંચી ગયો. તો લખો આવા થેરાપી થેરાપી, કારણ કે શિબિર આવે એટલે થેરાપી શબ્દ આવે. નાવ એ સ્પિરિચ્યુઅલિઝમ ઇઝ થેરાપી, લાફિંગ ઇઝ થેરાપી, મ્યુઝિક ઇઝ થેરાપી. રેડી? તો યસ, હાસ્ય થેરાપી, આવા બે ચાર, ભલે એ વાત તો એ થવાની જ હોય. સંગીત થેરાપી, નૃત્ય થેરાપી, આહાર અને વિહાર. ઓકે, એક શબ્દ સારો બોલ્યા છો તમે, લખી દઈએ, આહાર અને વિહાર. આંતરિક સંકલન અને સમૂહ ચર્ચા કહી દો એક. ક્વિઝ એ સાંસ્કૃતિક એક્ટિવિટીનો ભાગ છે. મેડિટેશન, કસરત એ યોગમાં આવી ગયું. સંકલનને મેં સમૂહ ચર્ચામાં મૂકી દીધું. એક સૂર્ય નમસ્કાર સ્પર્ધા, એક તમારા શોખ, કેમ્પિંગ, હાસ્ય થેરાપી, સંગીત થેરાપી, નૃત્ય થેરાપી. આ અમારો બીજો ફકરો, ત્રીજો ફકરો અને ચોથો. કદાચ હું પાંચમાં તો મને કોઈ ચિંતા નથી. હું જોગાનું જોગ અને બોધ પાઠ, કારણ કે આમાં બોધ પાઠમાં તો એક જ વસ્તુઓ લખવાની છે કે એક નવું જીવન થકી ઘર તરફ પ્રયાણ કર્યું હતું. તો આ વસ્તુને મારે અહીં વધારે વિસ્તૃતિકરણ કરવાની છે અને જરૂર નથી. મેં તમને ખાલી એક કન્ટેન્ટની વૈવિધ્ય સભળતા માટે ફકરાઓ ગોઠવી દીધા છે. એમાં ઉપર નીચે થાય તો વાંધો નથી, ફ્લો મેન્ટેન કરવાનો. ઘણીવાર પેલી બે વસ્તુઓ એક ફકરામાં લખાઈ જશે, બીજો ત્રીજો અને ચોથા ફકરો અને વિષય વિસ્તૃતિકરણમાં લખવો જોશે, વધારે શબ્દો એને આપવા પડશે. ઘણી બધી જગ્યાએ એવી વસ્તુ હશે, આપણે કરતા રહેશું એવું એવું. ચાલો, તો પ્રથમ દિવસે સવારે પ્રાર્થના, યોગ પહેલા સમૂહ પ્રાર્થના. કઈ રાખશો સમૂહ પ્રાર્થનામાં? કયો? બધા લખશે પ્રાર્થનાની અંદર. પ્રાર્થના એ ગાંધી બાપુ કહેતા પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો અમે એ સમૂહ પ્રાર્થના થકી એ આત્માના ખોરાક, આવા શબ્દ અહીં લખવા પડે કાર્ય શિબિરમાં, તો લખો, આવા કોટેશન મારવાના. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એ ગાંધી વિચારને અનુસરી અમે સવારમાં એ આત્માના ખોરાક રૂપી પ્રાર્થના કઈ કરી હતી? ગાંધીની ગમતી વૈષ્ણવજનો તો તેને કહીએ લખી શકાય છે, એ કરી શકો છો. ધ્રુવ ભટ્ટનું એક ગીત છે, આપણી મોજમાં. કદાચ કોઈ સૂફી સંગીતમાં ઓલા એક મેડમ ગાય છે, અમેરિકન મેડમ છે, તમે સાંભળ્યું હોય તો એ પણ લખી શકાય છે. તો પ્રાર્થનાને લખતા આવડી ગયું કે રીતે સારી સાહિત્યિક ભાષામાં એક કોટેશનથી લખી દેવાનું. હવે કોઈ પણ જગ્યાએ પ્રાર્થના લખવામાં આવે તો આપણે કે પ્રાર્થના જ્યાં કોઈ એક્ટિવિટીમાં કરવાની થાય તો એક કોટેશન ફરજિયાત લખવાનું. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો એ આત્માના ખોરાક માટે થઈને અમે આ પ્રાર્થના સમૂહ માધ્યમમાં ગાઈ હતી, જેનો અનુભવ અદકેરો હતો. આ સાહિત્યિક શબ્દો છે, અદકેરો હતો. અદકેરો, અનન્ય, અદ્વિતીય, આ બધા શબ્દો ઉમેરતા જવાના. અવિસ્મયકારી, એક જ દે ચિનગારી. એ કોઈ પણ તમે એક પ્રાર્થના અહીંયા લખી શકો છો. પ્રાર્થના પૂર્ણ થયા બાદ
એ મનોચિકિત્સનું સલાહિક પ્રવચન આપણે છેલ્લે રાખીએ, જુગાનું જોગમાં લખી દઈએ. યોગ આહલાદક લખી શકો છો. આવા શબ્દો વાપરવા જેનાથી ભાષા સાહિત્યિકતા તમારી દર્શાવી શકાય. ત્યારબાદ યોગ ભગાડે રોગ. નામે જુદા જુદા યોગો. 2-3 યોગના નામ લખી દો, આવડવા જોઈએ. શું લખો? બીજા દિવસે રાખો સૂર્ય નમસ્કારની સ્પર્ધા. પ્રાણાયામ અને યોગ અલગ છે. પ્રાણાયામ શુદ્ધ હવા, શુદ્ધ વિચાર. શીર્ષાસન, વજ્રાસન, પવન મુક્તાસન, ચક્રાસન, શવાસન. યસ. તો અહીં તમારી કન્ટેન્ટની વૈવિધ્યતા, સભ્યતા બતાવવા માટે ખાલી યોગ કર્યા એમ નહીં, ક્યાં ક્યાં યોગ કર્યા તો જ પેપર ચેકરને ખબર પડશે કે આને ખબર પડે છે, આ ભણીને આવ્યું હોય. તો આ રીતે લખવું. આ બીજા દિવસમાં ધારણા, ધ્યાન અને સમાધિ બાકી રાખીએ. પ્રથમ દિવસમાં આ પ્રવૃત્તિ લઈ લઈએ, આ લઈ લઈએ. પછી રેડી યોગ પછી શું લખશું? પ્રાણાયામ. આમાં મેં નથી લખ્યું ક્યાંય. ચાલો તો લખો પ્રાણાયામ. રેડી. યોગ પૂર્ણ કર્યા બાદ અમે એ શુદ્ધ હવામાં જાતને શુદ્ધ કરવા પ્રાણાયામ કર્યા હતા. મનની એ પ્રાણાયામ થકી મનની તાજગી અને એક નિર્ભયકારી માનસિક અનુભવ અનુભવાઈ રહ્યો હતો. ત્યારબાદ અમે આહાર, આટલી એક્ટિવિટી પહેલા સેશનમાં તમે કરાવીને આહાર, આહાર બાદ અમે વિહાર માટે ગયા હતા. શુદ્ધ આહાર. આહારમાં શું લખી શકાય? સાત્વિક. સાત્વિક આહારમાં શું લખશો? લખવું હોય તો લખો ને. શુદ્ધ સાત્વિક આહાર લઈને અમે એ ડુંગરાઓમાં લખાવું છું. તમે ઓકે ઓકે કે વિહાર માટે મારે ભૂમિયા વિના ભમવાતા ડુંગરા લખો. એ શુદ્ધ સાત્વિક આહાર બાદ અમે એ ડુંગરાઓમાં વિહરવા, વિચરવા નીકળી પડ્યા હતા. શું? ભૂમિયા વિના ભમવાતા ડુંગરા. સાંજ સુધી કે સંધ્યાકાળ સુધી એ ડુંગરાઓમાં વિહરી વિચરીને જ્યારે કેમ્પ સાઇટ પર પરત ફર્યા હતા ત્યારે એ સુક્તિ યાદ આવી રહી હતી કે મારે ભૂમિયા વિના ભમવાતા ડુંગરા. એ અહીં ખરેખર સાર્થક નીવડી રહી હતી. ચલો પ્રાણાયામ આવી ગયું, વિહરવાનું વિચરવાનું આવી ગયું. હવે સંધ્યાકાળ. સંધ્યાકાળને કેમ મેં કેમ્પ સાઇટ ઉપર ત્યાંથી સરસ મજાનું એક આપણે આથમતા સૂરજને, એને સંધ્યાકાળ કહેવાય ને. લગભગ જીવનના 1 દાયકા બાદ આથમતા સૂર્યને જોઈને મન
પ્રફુલ્લિત બની ગયું હતું. રેડી? તો સંધ્યાકાળે આવી ગયો. હવે 2 દિવસની કેમ્પ શિબિર છે, તો રાત્રિ ભોજન બાદ એક કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે એને લઈ લેવાની છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જે તમને આવડે એમાં જે લખી શકો એ. કલ્ચરલ એક્ટિવિટીમાં ઘણું બધું લખી શકાય. સંગીત, નૃત્ય, રાત્રિ એક્ટિવિટીમાં ચિત્રને ટાળી શકાય છે. રેડી? લોકસંગીત, લોકસંગીતમાં દુહાઓ, છંદો, નૃત્ય, લોકવાર્તાઓ, તો આ બધી જ પ્રવૃત્તિઓને એ સમૂહો દ્વારા કરવામાં આવી હતી. રમઝટ જામી હતી, સારો શબ્દ વાપરી શકો છો. એ લોક સંસ્કૃતિને જીવંત બનાવવા લોક સંગીત, લોક વાર્તાઓ, લોક નૃત્ય ની રમઝટ જામી હતી. તમે હું સંસ્કૃતિનો ડાયમેન્શન નાખી દો, તમારી આપત્તિ ગઈ કામ. ચલો, હવે પહેલા દિવસનું કામ મારું પૂર્ણ થઈ ગયું છે. બીજે દિવસે સવારમાં પાછું શું હોય? હવે પ્રાર્થના નથી લેવી કે એ પૂર્ણ પ્રાર્થના, પ્રાણાયામ, યોગ બાદ આજે અમારા સૌના અચરજ વચ્ચે એક જાહેરાત એટલે કે સૂર્ય નમસ્કાર સ્પર્ધાની કરવામાં આવી હતી. તો એ પોલીસ દળના જાંબાજ યોદ્ધાઓ વચ્ચે સ્પર્ધા જામી રહી હતી અને એમાં 108 સૂર્ય નમસ્કાર થકી એ અબક શહેરના, કખગ શહેરના કે એટેસ્ટ્રા કોઈ પણ નામના એક જાંબાજ યોદ્ધાએ એ સ્પર્ધાને જીતી હતી અને સૌએ એમની એ શારીરિક ફિટનેસને બિરદાવી હતી. ડન? ચલો, તો સૂર્ય નમસ્કાર આવી ગયું. ત્યારબાદ રમત ગમત પ્રવૃત્તિઓ કે નાસ્તો કર્યા બાદ કે સાત્વિક નાસ્તો કર્યા બાદ આજે, કારણ કે ડુંગરાઓ ભમી લીધા, તો અહીંયા જ કેમ્પ સાઇટ ઉપર રમત ગમત પ્રવૃત્તિઓ કરી શકાય છે. રમત ગમત પ્રવૃત્તિઓ માટે સૌ એકઠા થઈ ગયા હતા. તો શું શું રમત પ્રવૃત્તિમાં? સંગીત ખુરશી, પછી ખોખો, કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન. રેડી? જેટલા નામ આવડે 3-4 લખી દેવાનું. તો રમત ગમત પ્રવૃત્તિઓનું કામ પૂર્ણ થઈ ગયું. બપોરના ભોજન બાદ એક સમૂહ ચર્ચા. ક્યાં ગયું? ચાલ, તો સમૂહ ચર્ચા ઉપર આવી જઈએ આપણે. અથવા બપોરના ભોજન બાદ નાનકડા વિરામ પછી સૌ સમૂહ ચર્ચા માટે પહોંચી ગયા હતા. સમૂહ ચર્ચામાં શું શું કરાવી શકાય? ક્વિઝ, પછી એક વિષય ઉપર પોતપોતાના વક્તવ્યો અભિવ્યક્ત કરાયા હતા. વિષય આપી દો એક, કોઈ પણ એક સરસ મજાનો મનને પ્રફુલ્લિત કરતો વિષય. હાસ્ય થેરાપી, સંગીત થેરાપી, નૃત્ય થેરાપી કે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક થેરાપી એ આજના જીવનની તાતી જરૂરિયાત છે. એ વિષય ઉપર વિસ્તારથી ચર્ચાઓ કરવામાં આવી હતી અને દરેક એ પોલીસ અધિકારી, જાંબાજ યોદ્ધાઓએ પોતાનો મત અભિવ્યક્ત કર્યો હતો. રજૂ કર્યો હતો નહીં, શું કહેવાય? અભિવ્યક્ત કર્યો હતો. હા, અંતાક્ષરી એ રમત ગમતમાં રાખી દો અથવા એ સમૂહ ચર્ચામાં
શરૂઆતમાં અંતાક્ષરી, તમારી શોખની પ્રવૃત્તિઓ, પછી વક્તવ્યો, તો એમાં થીમ આપી દીધી. અંતાક્ષરી થકી સંગીત થેરાપી, શોખની પ્રવૃત્તિ થકી નૃત્ય થેરાપી અને હાસ્ય થેરાપીને અહીં ક્યાંક લઈ લેવી અથવા અહીં સવારમાં ક્યાંક લઈ લેવી. રેડી? અને આધ્યાત્મિક થેરાપી, ધારણા ધ્યાન સમાધિ એ બીજા દિવસમાં સવારે લઈ શકાય છે. હું અહીં એડ કરતા ભૂલી ગયો, બોક્સ કર્યું. તો એક મેન્ટર દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં કે આધ્યાત્મિક થેરાપી માટે એ ધારણા ધ્યાન અને સમાધિના અલગ અલગ સ્તર ઉપર કઈ રીતે પહોંચી શકાય એમના વિશે અમને માહિતગાર કરવામાં આવેલા હતા. અને અમને આધ્યાત્મિક ક્ષેત્રનું પ્રથમ પગથિયું, પ્રથમ સ્ટેજને શું બોલાય? પગથિયું, ધારણા નો એક અનુભવ કરાવવામાં આવ્યો હતો. ઘણું બધું થઈ ગયું. કઈ બાકી રહે છે? કેમ્પિંગ આવી ગયું, વાસી આવી ગયું. તો આટલું તમે 3 ફકરામાં લખી દેશો. કેટલી વસ્તુઓ કરી? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આટલી વસ્તુઓને તમે જયારે ગૂંથો ત્યારે 3 ફકરાઓ આપોઆપ લખાઈ જશે. હવે મારે કઈ જોગાનું જોગ લખવાની જરૂરિયાત નથી. અને અહીં જોગાનું જોગ જો લખવું હોય તો તમે કહી દો કે મુલાકાત થઈ હતી. કેમની મુલાકાત થઈ હતી? અહીં અરવલ્લીની પર્વતમાળાઓમાં કોણ હોય? ટ્રાઇબ, આદિવાસીઓ. ઓકે, એક આદિવાસીઓ સાથે મુલાકાત તમે કરી શકો છો. પછી અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધેલા કોઈ સંત જે ભૂતકાળમાં પોલીસ વડા રહી ચૂક્યા હોય છે, તો એમના વિશે જીવન શું છે, એમના જીવનનો આપણો દ્રષ્ટિકોણ, અભિગમ શું હોવો જોઈએ, એના સાથે વિસ્તારથી ચર્ચા અથવા વિસ્તારથી અમને માહિતગાર કરવામાં આવેલા હતા. હું એવા એક આઈપીએસ ને ઓળખું છું કે જેમને 4-5 વર્ષ કે 10 વર્ષ નોકરી કરીને અધ્યાત્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અથવા તમને હજી થોડીક ઇતિહાસમાં ખબર હોય, અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધેલા એક વ્યક્તિ જેમનું નામ છે અરવિંદ, મહર્ષિ અરવિંદ, એમના અનુયાયી અને ભૂતકાળના આઈપીએસ અથવા કહી શકાય કે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં રહી ચૂકેલા એક નિવૃત્ત અધિકારી સાથે મુલાકાત થઈ હતી. એમને જીવનનો દ્રષ્ટિકોણ, જીવનનો અભિગમ, સકારાત્મક જીવન, આ બધી વસ્તુઓ ઉપરાંત તમે હજી કહી શકો છો કે એક શબ્દ હજી સારો વાપરી શકાય છે કે અહીં મેં એક વાપર્યું હતું કે પરિવારની પરવા કર્યા વિના. તો એના માટે આપણે એક શબ્દ વાપરીએ. ગુજરાતી શબ્દ એનો શું કહી શકાય? કે પારિવારિક અને નોકરી બંનેનું બેલેન્સ, સંતુલન માટે એક સારો શબ્દ ગુજરાતીમાં શું છે? એટલે કે સંતુલન થકી જીવનનો તો મધ્યમ માર્ગ, કે જીવનમાં સંતુલન, પરિવાર અને વ્યવસાય, પરિવાર અને તમારી લોકસેવા વચ્ચે સંતુલન સાધવું આવશ્યકતા છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ તમારું અધ્યાત્મ છે, એવું અમને એમને કહેલું હતું. ડન? અવગત કરાવ્યા હતા, તમને એમના વિશે એમને આ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો આ રીતે એમાં તમે નાખી શકો છો. અને હવે તમે ઘર તરફ પ્રયાણ કરશો કે 2 દિવસ કાર્ય શિબિર પૂર્ણ કર્યા બાદ અમે રાત્રિના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. મન મસ્તિષ્ક પર એ સૌ પ્રવૃત્તિઓ, એ ગિરિમાળાઓ, એ સમૂહોની ચર્ચાઓ, એ સમૂહો છવાયેલો હતો. ત્યાં એક મગજમાં વિચાર ઝબકે છે કે જીવનમાં સંતુલન તો આવશ્યક છે જ, પરંતુ એ સંતુલન માટે દરરોજ શોખની પ્રવૃત્તિને 1 કલાક કે મારા શોખને સિંચવા 1 કલાક આપવા એવા પ્રણ સાથે અમે ઘરે પહોંચી ગયા હતા.
ડન. તો આપણો આ બોધપાઠ, એ બોધપાઠ લીધો કે કેમ જરૂર છે કે આ ઘટનાઓથી જીવનમાં, હજી આ ફકરામાં તમે ઘર તરફ પ્રયાણ કર્યું હતું અને આ 2 દિવસીય પ્રવૃત્તિ મન મસ્તિષ્ક પર છવાયેલી હતી અને એક નવું જીવન, તરો તાજા જીવન અનુભવાઈ રહ્યું હતું, ત્યારે જીવનમાં સંતુલન માટે શોખને સિંચવા દરરોજ કોઈ પણ સંજોગમાં 1 કલાક કાઢવા ના એક પ્રણ સાથે, એક સંકલ્પ સાથે અમે ઘેર પહોંચી ગયા હતા. પરિવાર અને યસ ફરજની કડીઓ સાધવી, લખી શકો છો, સારો છે. આ બધું ગોઠવી રાખવાનું મનમાં, રફ પેજમાં પેલા લખી દેવાના 8-10 શબ્દો અને પછી ગોઠવી દેવાના. સમય હોય તો એ કરો, નકર પછી મનમાં જ ગોઠવાઈ જશે. આમાં કાંઈ એવું હું પ્લાનિંગ કરીને નહોતું આવ્યું. ખબર છે કાર્ય શિબિરમાં શું હોય તો આવી આવી વસ્તુઓ કરી શકાય. તો આવું હું એવા લેખન કરું. આમાંથી કોઈ પીએસઆઈ ની પરીક્ષા આગળ આપેલી છે? શું લખ્યું હતું? ઓકે, ટ્રાફિક વાળો લખ્યો તો આ લખ્યો છે કોઈ? દરેક પોલીસ જાંબાજ અધિકારીઓને આરોગ્ય સંબંધિત પુસ્તકની ભેટ આપી હતી. ગુડ, લખી શકાય છે. અંતમાં એક લખી શકો છો. હા, એ સારી વસ્તુઓ છે, ગોઠવી શકો છો. આ ઉપરાંત તમે કહો મને શું શું હજી કરી શકાય છે આમાં. મેં મારી બાજુથી આવો હું લખવા પ્રયાસ કરું કે આટલી વસ્તુને સાંકળીને ફટાફટ લખી દઉં સારી ભાષામાં. આ રીતે આ અહેવાલ લેખન કરી શકાય અને આપણે આવા જ કરશું જે પૂછે છે. નવ પલ્લવિત, નવ નિર્મિત, નવ વિશ્વરિત, ગુડ એવા 3 શબ્દની હારમાળા ગોઠવી શકો છો. અત્યુત્તમ. ઓકે, ગુડ, સારો પ્રયાસ છે. આ વખતે સતીશ લખતું જવાનું છે અને અક્ષર ઉપર ખાસ કામ તારે કરવાનું છે. જો અક્ષરો તારા એક કદમ, એક સ્તર ઉપર આવી ગયા તો આઈ થિંક તને આ વખતે પોલીસ અધિકારી થવામાં કોઈ રોકી નહીં શકે. આગલી વખતે સારો સ્કોર છે, હવે જોઈએ છીએ શું છે, પ્રયાસ કરીએ. અક્ષર પર ખૂબ કામ કરવાનું છે કે કોઈ વિકલ્પ જ ના રહે ફેલ કરવા, નિષ્ફળ કરવા. અક્ષર એક માધ્યમ ના બનવું જોઈએ કે તમને કોઈ નિષ્ફળ કરી શકે. પ્રેઝન્ટેશન માધ્યમ ના બનવું જોઈએ. અક્ષર એક વસ્તુ છે વંચાવવામાં મોટો ફાળો ભજવે. પેપર ચેકરને વાંચવું છે કે નથી વાંચવું તમારા અક્ષર કે તમારું પ્રેઝન્ટેશન નક્કી કરે છે. એટલે હું કાયમી કહું છું કે એવરેજ કન્ટેન્ટની સાથે સારા પ્રેઝન્ટેશન સાથે પાસ થવા વાળો મોટો વર્ગ છે. એક્સલેન્ટ કન્ટેન્ટની સાથે ખરાબ પ્રેઝન્ટેશનમાં નિષ્ફળ થવા વાળો મોટો વર્ગ છે. બે બાજુ છે. આપણે સંતુલન સાધીને એક લેવલનું સારું પ્રેઝન્ટેશન, એક લેવલના સારા અક્ષરો, એક લેવલનું સારું કન્ટેન્ટ, આટલી વસ્તુઓ કરી દઈએ એટલે નિષ્ફળ થવાના કોઈ રસ્તાઓ જ નથી બચતા. હા, એ લખી શકો છો કે ઉચ્ચ અધિકારી શ્રી દ્વારા કર્મચારીઓને વધુ પડતા માનસિક બોજથી બચવા અધિકારીઓ બોજ નાખે છે, ઉપલા અધિકારીઓ છે, એના ઉપર આવે એટલે નીચે નાખી દે. રમો તમે. વાસ્તવિકતા આવી છે ફિલ્ડમાં. હંમેશા નીચલો કર્મચારી બચાડો ફસાય. ઉપરથી ઓર્ડર આવ્યો, ચાલો દોડવા માંડો. એ લોકોને માનસિક પ્રેશર હેન્ડલ કરવાનું હોય. તમારે નીચલા અધિકારીઓને પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ લેવલે દોડધામ વધારે હોય. માનસિક પ્રેશર એક લેવલથી વધારે ના હોય, ઉપરવાળાનું માનસિક પ્રેશર વધારે હોય. પીઆઈ, ડીવાયએસપી, આઈપીએસ ને દોડધામ ઓછી હોય પણ માનસિક પ્રેશર ખતરનાક હોય. હા હા, અત્યારે લખી શકો છો, કોઈ વાંધો નથી. છેલ્લે તમે હા એ તમારા અધિકારીએ તમને એવી ચર્ચામાં વાત કરી તો આટલી વસ્તુને તમે સાંકળીને લખી શકો છો. આ ઉપરાંત તમે હા લખી શકો છો. ચલો આમાંથી શબ્દ ભંડોળ ભેગું કરતા જજો. આજે ઘણું બધું તમને કદાચ નવું જાણવા મળ્યું હશે, કઈ રીતે ડાયમેન્શન ખોલી શકાય. આપણે આ રીતે ડાયમેન્શન ખોલતા શીખતા રહેશું એટલે તમારું કામ થતું જશે. કારણ કે સંક્ષેપીકરણ અને
ગદ્યાર્થ લેખન છે એમાં ડાયમેન્શન નથી ખોલવામાં, એમાં તમારે ભાષા વિશ્લેષણ કરવાનું છે. અહીં ડાયમેન્શન ખોલવાનું છે, નિબંધમાં ડાયમેન્શન ખોલવાના છે. એટલે આ ડાયમેન્શન ખોલવાનું જે બ્રેઇનસ્ટોર્મિંગ વાળી વસ્તુઓ છે હું પહેલા તમને વધારે કરાવીશ. 1-1.5 મહિનો આના ઉપર કામ કરશું એટલે તમારા ડાયમેન્શન ખુલવા લાગે. સંક્ષેપીકરણ ને એ તો ખાલી ભાષાની વસ્તુ છે, સંધિ જોડણી વિભક્તિની ભૂલ ના પડે અને થોડી ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા તમને એલાબરેટ વિશ્લેષણ કરતા આવડે એટલે કામ થઈ જાય. સંક્ષેપીકરણમાં કાપ કૂપ કરીને લખતા આવડે એટલે કામ થઈ જાય. હા, તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વસ્થતા થકી કાર્યશીલતામાં વધારો થાય એ સાચી બાબત છે, પણ ક્યાંક છેલ્લે તમારે ઉલ્લેખ કરવો આવશ્યક છે. યસ, બાકી વાસ્તવિકતા આપણે સૌ વરેલા છીએ. યસ. વાસ્તવિકતા છે. બિરદાવવું અને વધાવવું આમ એકબીજાના અથવામાં શબ્દ વાપરી શકાય છે. બિરદાવવું અથવા તો એમને કોઈ કામ કર્યું છે એ કામનો સન્માન રિવોર્ડ આપવો એને બિરદાવવું કહેવાય. અને વધાવવું એટલે અહીં કોઈ ભાષાની અંદર વધાવવો શબ્દ આપણે જનરલી એ રીતે વપરાતો હોય છે કે એમને જે કામ કર્યું છે એક સ્તર બિરદાવવાથી ને પણ ઉપરનું સ્તર હોય વધાવવાનું છે, એમાં ક્વેશ્ચન માર્ક ના કરી શકાય, એ વધાવવાનું સ્તર છે. હા, એ તમે રિટાયર્ડ અધિકારીને તમે અહીંયા લખી શકો છો કે પીડાની પરાકાષ્ઠાથી પરિવર્તન, આવું પણ તમે કહી શકો છો. એના ઉપર એક નાનકડું વક્તવ્ય આપીને, અથવા તમે અહીંયા જે છેલ્લા દિવસમાં તમે ઘરે જવાના હતા ત્યાં જ એ અધિકારી ને જ આ પ્રવૃત્તિનો ભાગ બનાવીને એ રિટાયર્ડ કે એ નિવૃત્ત અધિકારી જે ભૂતકાળમાં પોલીસ વાળા રહી છે, આધ્યાત્મિક જગતમાં ખૂબ આગળ પડતું નામ છે, એને તમને એ પીડાને કઈ રીતે પરિવર્તનમાં લઈ જવી એના વિશે વિસ્તૃતમાં માહિતી. ગુડ, લખી શકાય છે. ઇંગ્લિશમાં ટાળવું. ક્યાંય ઇંગ્લિશ શબ્દ અહીં કે હું બોલ્યો જ નથી લખવા માટે. હા, સમજાવવામાં અમુક શબ્દ હું બોલતો હોય એ અલગ વસ્તુ છે, પણ લખવામાં અંગ્રેજી ઓછામાં ઓછું 1% ને ઓછો શબ્દ ઉતરે એવો પ્રયાસ કરવો, એવા આપણે પ્રયાસો કરશું. ગુડ, ચલો આ ઉપરાંત કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. આવતીકાલના ટોપિક વાંચીને આવવા. 6 થી 6:30 ટેસ્ટ રહેશે, પછી ઇંગ્લિશનું સેશન રહેશે. આવતીકાલે અહેવાલ લેખન કરવાનું છે. અહેવાલ લેખન ઓકે જોઉં છું તો કાલનો સમય થોડુંક સાહેબનો લેક્ચર હશે 2 કલાકનો 1.5 કલાકનો, તો પછી કઈ રીતનું ટાઈમ મેનેજમેન્ટ થાય છે. મોર્નિંગમાં હું જો તો 5:30 બોલાવું છું તો 5:30 આવતા રહેજો. ડન. એટલે સાહેબનું લેક્ચર છે, તમારે કલાક તો ટેસ્ટમાં આપવા જોશે. 5:30 થી 6:30 ને સાહેબ કલાક 1.5 કલાક લેક્ચર લે 8 વાગ્યા સુધી. તો હું કાલે જે રીતનો સમય આપું છે પ્રમાણે આવી જજો. ટેસ્ટ તમને એક શેડ્યુલ મૂક્યું છે, જોયું છે તમે? ડે વાઇઝ શેડ્યુલ. હા. કાલે શું હશે ટેસ્ટની અંદર? પેપર 2 આવતીકાલનો ટાર્ગેટ 2 એની અંદર પેપર 1 ના 2 ટોપિક હશે, એક મેથ્સ રીઝનિંગ નો હશે અને એક જીએસ નો હશે. તો આના 15 ક્વેશ્ચન આના અને એક અહેવાલ લેખન, આવી ટેસ્ટ હશે 1 કલાકની. એટલે 5:30 થી 6:30 ટેસ્ટ હશે. હું સમય નાખીશ. અથવા એવું કરીએ કે સાહેબ કદાચ 5:30 આવે છે તો 5:30 થી 7 સુધી સાહેબનું સેશન કરાવી દઈએ અને 7 થી 8 ટેસ્ટ કરીએ. એ જે હશે એ હું કાલે તમને સ્પષ્ટ માહિતગાર સવારમાં જ હું તમને કરી દઈશ. બાકી રોજ આવી રીતે કામ કરવાનું છે ને ખાલી લેક્ચરો જોવાથી કામ. લેક્ચર હું તમને ડાયમેન્શન ખોલતા શીખવીશ, લેક્ચરથી હું તમારી ભાષાનું સ્તર ઉપર લઈ જતો, પણ લખશો નહીં ત્યાં સુધી બધું નકામું છે. એટલે અત્યારથી લખવાની આદત પાડવાની છે, છોડવાનું કંઈ નહીં, આળસ નહીં કરવાની. જેવું લખાય છે એકેડેમીમાંથી કોઈ પણ પેપર ચેક કરે છે કે અમારો ટીમમેટ છે, કોઈ દી ક્યારે કોઈને જજ નહીં કરે. અને
સ્તર તમારું 1 મહિના પછી તમે જ અલગ અનુભવતા હશો અને 10-15 દિવસ નહીં લખાય, કારણ કે આગલી બેચ છે જે તમે કુલીનની લખો છે ને 1 મહિના સુધી તો ખાલી મને સાંભળો જ. ત્યારે સમય હતો કે 9-10 મહિના સુધીનો સમય હતો તો હું છૂટ આપતો, પેલા મને સાંભળો, બીજે દિવસે ટાર્ગેટ લખો. આપણી પાસે સમય નથી તો પેલા લખો, પછી એમાં વેલ્યુ એડિશન કરો. બીજે દિવસે આપોઆપ કંઈક ને કંઈક આજ પછી આવતીકાલે લખો છો, ખાસો તમારામાં સુધાર હશે. તો આને આ રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય છે. ઓકે, ડન. ઓફલાઈન વાળી બેચ હતી એટલે હવે અમારી પાસે તો ના હોય, પેપર તમને ચેક કરીને પાછા આપી દીધા હોય. ઓનલાઈન વાળી બેચમાં હશે, જીપીએસસી વાળા છોકરાઓની ઓનલાઈન વાળી બેચોમાં હશે. ઓકે, એ હું તમને બધા લખાણો આપતો રહીશ. કાલે હું આવતીકાલે નિરાલીનું પેપર મૂકું છું તમારા ગ્રુપમાં. જીપીએસસી રેન્ક 4 આપણા ક્લાસની સ્ટુડન્ટ છે, એના પેપર જોજો. ગુજરાતીનું મૂકીશ, અગર ઇંગ્લિશનું નથી મોકલતો, ખાલી ગુજરાતીનું મૂકું છું. એમાં અહેવાલ લેખન ખાલી જોજો કાલે, બીજું કાંઈ ના જોતા, અહેવાલ લેખન જ જોજો. ડન.